ગુજરાતમાં હાઈવે બિસ્માર છે, છતાં છેલ્લા 5 વર્ષમાં 8,702 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સનું ઉઘરાણું થયું છે। જી હા, ગુજરાતમાં કેટલાય ઠેકાણે નેશનલ હાઈવે બિસ્માર અવસ્થામાં છે। પરિણામે વાહન ચાલકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે। ખખડધજ હાઈવે હોવા છતાં વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સનું ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે। રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં ટોલ ટેક્સ પેટે વાહન ચાલકો પાસે કુલ મળીને 8,702 કરોડ જેટલી માતબર રકમ વસૂલાઈ છે। એટલું જ નહીં, આ વખતે ભારે વરસાદને કારણે શહેર, જિલ્લા ઉપરાંત હાઈવે પણ ધોવાયા હતા। રસ્તાની દુર્દશાને કારણે સરકાર પર ચારે કોરથી માછલા ધોવાયા। પરિણામે રાજ્ય સરકારે રસ્તાની મરામતને લઈને આદેશ આપવા પડ્યા। એટલું જ નહીં, પ્રભારી મંત્રીઓને મત વિસ્તારમાં દોડાવી રસ્તાઓ વિશે જાણકારી મેળવી રિપોર્ટ કરવા પણ સૂચના આપી હતી। આ તરફ વરસાદી પાણીથી નેશનલ હાઈવે પણ બાકાત નથી રહી શક્યા। અમદાવાદથી હિંમતનગર સુધી નેશનલ હાઈવે ખખડધજ બન્યો હતો, તેમ છતાં વાહન ચાલકો ના છૂટકે ટોલ ટેક્સ ચૂકવવા મજબૂર હતા। હાઈવેનો બિસ્માર હાલતને પગલે છેક દિલ્હી સુધી રજૂઆત થઈ। આખરે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગાંધીનગર દોડી આવ્યા હતા અને બેઠક યોજી અધિકારીઓને હાઈવેના સમારકામને લઈને સૂચના આપી હતી। ત્યારે હવે આ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ સરકાર પર નિશાન સાધ્યું અને ટોલ ટેક્સના ઉઘરાણા પર મોટી વાત કરી દીધી। શું માંગ કરી છે હેમંત ખવાએ તે સાંભળો। એક બાજુ સમગ્ર ગુજરાતના રોડ રસ્તાઓની હાલત ખરાબ છે। એ ગામડાના રસ્તા હોય, શહેરના રસ્તા હોય કે હાઈવેની વાત હોય, દરેક રસ્તાની હાલત ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે। ત્યારે બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષમાં ટોલ ટેક્સના નામે 8,702 કરોડ રૂપિયા જેવી જંગી રકમ ગુજરાતના લોકો પાસેથી વસૂલ કરવામાં આવી। આ પૈસામાંથી રસ્તાઓ સુધારવાના હોય, એના બદલે રાજ્ય સરકારે પોતાની વાહવાહી કરવા પાછળ ખર્ચ્યા। અમુક રસ્તાઓમાં તો રસ્તા બનાવવાના ખર્ચ કરતાં પણ ડબલ પૈસા ઉઘરાણું કર્યા હોવા છતાં પણ આ રસ્તામાં ટોલ ટેક્સ હજુ સુધી ઉઘરાવવામાં આવે છે। આ ટોલ ટેક્સ તાત્કાલિક બંધ થવો જોઈએ અને રસ્તાઓની હાલત વહેલી તકે સુધરે એ અંગે રાજ્ય સરકારે યોગ્ય પગલાં લઈ તાત્કાલિક રસ્તાઓ સુધારવા જોઈએ। ટૂંકમાં ઉબડ ખાબડ હાઈવે હોવા છતાંય વાહન ચાલકોના પૈસે સરકારી તિજોરી છલકાય છે। અહીં નોંધ લેવા જેવી વાત એ છે કે હાઈવેના નિર્માણ પાછળ જેટલો ખર્ચ થયો છે તેના કરતાં વધારે ટોલ ટેક્સ ઉઘરાવી વસૂલાત કરાય છે। આધુનિકતાની વાતો થાય છે, પણ આજે પણ ગુજરાતમાં ફાસ્ટેગ હોવા છતાં ટોલ નાકા પર વાહનોની લાંબી કતારો લાગે છે। આ મુદ્દે આપનું શું માનવું છે, આપના શું મંતવ્ય છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।